મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે તો નવોદય પ્રવેશ પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે. હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી લીધી છે અને એવું કહેવાય કે તૈયારી પણ ઓલમોસ્ટ સંપૂર્ણ થઈ ગઈ છે. હવે બધા જ ચેપ્ટર પૂરા થઈ ગયા છે, આકૃતિના બધા પાઠ ભણી લીધા છે, ગણિતના બધા જ પ્રકરણ શીખી લીધા છે અને ફકરા પણ બધા સોલ્વ કરી લીધા છે. પણ હવે હવે શું કરવાનું? તો કઈ વાંધો નહીં. હવે તમે ફ્રી હોય તો ચિંતા કરશો નહીં. હવે તો આપણે વધારેમાં વધારે નવોદય પ્રવેશ પરીક્ષાની પ્રેક્ટિસ કરવી પડશે. જો પ્રેક્ટિસ ના કરીશું તો નવોદય પરીક્ષામાં આપણને થોડી ઘણી તકલીફ પડવાની શક્યતા છે. એટલે આ પ્રેક્ટિસ માટે હું તમારા માટે લઈને આવી ગયો છું નવોદય પેપર પ્રેક્ટિસ. હવે આપણે કરીશું નવોદય પેપર પ્રેક્ટિસ, જેમાં આપણે કરીશું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. એટલે શું? તો બધી જ આકૃતિ, બધા જ ગણિતના દાખલા અને બધા જ ફકરાને એક એક રીતે, એક એક પ્રશ્નને સારી રીતે સમજી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો આવો અને આપણે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પેપર સોલ્યુશન કરીએ. ઓકે, ચાલો. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સોલ્વ કરી રહ્યા છીએ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023નું પ્રવેશ પત્રનું જે પરીક્ષાનું પેપર છે એ આપણે સોલ્વ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે વિભાગ 1ને સોલ્વ કરીશું, જે માનસિક યોગ્યતા પરીક્ષા, જેમાં કુલ 1 થી 40 સુધીના પ્રશ્નો હશે. આ પ્રશ્નોમાં આપણે સૌથી પહેલાં ભાગ 1ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આપણો ટાર્ગેટ છે કે નવોદય પ્રવેશ પરીક્ષામાં કુલ 40 આકૃતિ આવે છે, તો 40 આકૃતિ આપણી સાચી પડે અને 40 આકૃતિના 50 માર્ક્સ પૂરા આપણને મળે એવો આપણો પ્રયત્ન છે. રેડી? તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે ભાગ 1, જે તમારે યાદ રાખવાનું છે. ભાગ 1માં તમારે અલગ પડતી આકૃતિ, અહીંયા તમે વાંચશો નિર્દેશ, પ્રશ્ન સંખ્યા 1 થી 4માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર ABCD આપેલા છે. આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે, જ્યારે એક ચિત્ર બીજા ચિત્રોથી જુદું છે, અલગ છે, અલગ. તો ભાગ 1 જ્યારે આવે તો તમારે યાદ રાખવાનું છે બાળ મિત્રો, તમારે અલગ પડતી આકૃતિ, કેવી આકૃતિ? અલગ પડતી આકૃતિ શોધવાની હોય છે. રેડી? તો એ બીજાઓથી જુદા ચિત્રનું ચયન કરો, એટલે બીજાથી જે અલગ પડે છે એનું આપણે ચયન કરવાનું પસંદ કરવાનું છે. તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરવાનો છે. એટલે કે પહેલામાં જે ઓપ્શન સાચો હોય એ પ્રમાણે આપણે OMRમાં એ પ્રશ્નની સામે જે ગોળો હોય એને કાળો કરવાનો છે. હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે આ જે પ્રશ્ન છે એમાંથી અલગ પડતી આકૃતિ કેવી રીતે શોધવી. તો જોઈને આપણે અભ્યાસ કરીએ તો એ ઓપ્શનમાં કંઈક આવી આકૃતિ આપી છે, બી ઓપ્શનમાં પણ કંઈક આવી આકૃતિ આપી છે, સી ઓપ્શનમાં જે આકૃતિ છે એમાં દેખો, એ ઓપ્શનમાં તીર છે, બીમાં તીર છે, સીમાં નથી અને ડીમાં તીર છે. આકૃતિ ક્યાંક ને ક્યાંક બધી સરખી જ છે, પણ ઓપ્શન સી જે છે તે એમાં આકૃતિમાં તીર નથી, એ થોડુંક અલગ છે, એટલે ઓપ્શન સી અલગ પડે છે, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન સી થઈ જાય. બાળ મિત્રો, જ્યારે તમે OMR ભરતા હશો ત્યારે ખાસ આ રીતે OMR ભરવાનો પ્રયત્ન કરજો, નહીં તો તમારો પ્રશ્ન જો અંદર ખાલી રહી જશે કાં તો પછી બહાર નીકળી જશે તો પણ તેનો જવાબ ખોટો પડવાનો સંભાવના છે. ત્યારબાદ પ્રશ્ન 2ને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન 2માં જોઈએ તો આ બાજુ ડાબી બાજુ આ જે આકૃતિ આપેલી છે આપણને, પ્રશ્ન 2માં ધ્યાન આપજો અહીંયા. તો પ્રશ્ન 2માં બધામાં જ ગોળ ગોળ છે, એટલે આપણે જોઈને નક્કી ના કરી શકીએ કોણ અલગ પડે છે. ઠીક છે? તો પછી આપણે શું વિચારી શકીએ? તો આમાં ભરેલું ખાલી છે, જ્યારે આમાં ખાલી ખાલી છે, આ બે ખાલી ખાલી છે, આ બે ખાલી ખાલી છે, મતલબ ડી, સી અને બી ક્યાંક ને ક્યાંક એક સરખા જ છે, જ્યારે ઓપ્શન એ અલગ પડે છે. એટલે આપણો એ ઓપ્શનનો જે જવાબ છે એ આપણો અલગ પડતી આકૃતિ છે, અને અલગ પડતી આકૃતિ છે એટલે આપણો સાચો જવાબ ઓપ્શન એ થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન 3ને સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે આકૃતિ છે એમાં નીચે દેખો, ભરેલું ખાલી, ભરેલું ખાલી, ભરેલું ખાલી અને ભરેલું ખાલી, આ બધામાં સરખું લાગે છે. હવે એનાથી તો આપણે નક્કી ના કરી શકીએ કે કોણ અલગ પડે છે, પણ બીજી વસ્તુ એમને આપી છે. જુઓ, આ સાઈડમાં આ એક લાઈન છે, એની સામે પણ એક લાઈન છે, આ બાજુ પણ એક લાઈન છે, આ બાજુ પણ એક લાઈન છે, અહીંયા પણ એક લાઈન છે, અહીંયા પણ એક લાઈન છે. જ્યારે આમાં એક સાઈડ લાઈન છે પણ બીજી સાઈડ લાઈન નથી, એટલે ઓપ્શન ડી એ અલગ પડે છે, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન ડી થઈ જાય. મિત્રો, OMR ભરવામાં બહુ ધ્યાન રાખવાનું છે, કાળજી રાખવાની છે, નહીં તો તમારો સાચો કરેલો જો આની બહાર નીકળી જશે કાં તો અંદર ખાલી રહી જશે
તો ભલે તમે સાચો જવાબ લખ્યો હશે તો પણ એ જવાબ ખોટો પડવાની સંભાવના છે. ઠીક છે, તો એ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ ચોથા પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. હવે શું નક્કી કરી શકીએ અથવા શું વિચારી શકીએ આપણે આમાંથી કે કોણ અલગ પડતું હશે એમાં? તો જો બાળ મિત્રો, અહીં જે આકૃતિ છે એમાં અહીં આપણે ધ્યાન એ રાખવાનું છે કે જો આ જે આકૃતિ આપેલી છે એને ચોથો ભાગ ઘટ થયેલો છે. ચોરસનો પણ ચોથો ભાગ ઘટ થયેલો છે, ચોરસનો પણ ચોથો ઘટ, આમાં પણ જો ચોથો ભાગ છે, આમાં પણ ચોથો ભાગ છે. જ્યારે ઓપ્શન ડી માં જે વર્તુળ છે એના અડધા અડધા ભાગ ડાર્ક કરેલા છે એમને. તો આ ચોથા નંબરનો જે પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી એ અલગ પડતી આકૃતિ થઈ જશે. આ પ્રશ્ન જ્યારે 2023માં પરીક્ષામાં પૂછાયો હતો ત્યારે ઘણા બધા બાળકોને ભૂલ પડી હતી. ઠીક છે બાળ મિત્રો, તો આવી રીતે આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. એના પછીનો જે પ્રશ્ન જે આવે છે, આકૃતિ જે સમજવાની આવે છે એ છે ભાગ 2. અને આકૃતિ ભાગ 2માં આપણે એવું કહી શકીએ કે સૌથી ઈઝી ભાગમાંનો એક ભાગ છે એવું કહીએ ને તો બી ચાલે. ઠીક છે, તો આકૃતિ ભાગ 2માં પહેલા સૂચના વાંચીએ અને એમાંથી શું ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને કહું. તો આકૃતિ ભાગ 2 છે એમાં પ્રશ્ન સંખ્યા 5 થી 8માં ડાબી બાજુ એક કોયડા આકૃતિ આપેલ છે તથા જમણી બાજુ ABCD એમ 4 ચિહ્નિત ઉત્તર આકૃતિઓ આપેલ છે. ઉત્તર આકૃતિઓમાંથી સમરૂપ આકૃતિનું ચયન કરો. આ સમરૂપ આવે ને, સમરૂપ એટલે યાદ રાખવાનું તમારે સરખી આકૃતિ મેળવવાની છે. એવી સરખી અથવા સમાન, આ શબ્દ જ્યારે આવે છે ત્યારે ખાસ યાદ રાખજો. તો સમરૂપ આકૃતિનું ચયન કરવાનું છે એટલે આપણે શું કરી શકીએ? તો બહાર જેવી આકૃતિ હોય એવી જ અંદર ABCD માંથી આપણે શોધવાની હોય છે. રેડી? તો સૌથી પહેલા જે આકૃતિ છે આવી એવી જ ઓપ્શનમાં જોવા જઈએ તો એમાં નથી, બીમાં નથી, હા સીમાં થોડીક લાગે છે અને ડીમાં આ ભાગ ખાલી વધારાનો છે. જુઓ અહીંયા આવું નથી, હા એટલે એ કેન્સલ થઈ જાય, બી કેન્સલ થઈ જાય અને ડી કેન્સલ થઈ જાય. તો આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થઈ જાય. ઠીક છે, તો આવી રીતે આપણે આ પ્રશ્નનો જવાબ મેળવી શકીએ છીએ. ત્યારબાદ મારી એવી ઈચ્છા છે કે આ પ્રશ્ન 6 નો જવાબ તમે નીચે કોમેન્ટમાં કરો, કારણ કે પરીક્ષા તમારે આપવાની છે. હું બધા જ પ્રશ્નો સમજાવી દઈશ તો તમે શું કામ કરશો? તો પ્રશ્ન 6માં જે બહારની જે આકૃતિ છે એવો જ જવાબ એમાંથી આવશે, બીમાંથી આવશે, સીમાંથી આવશે કે ડીમાં આવશે, એનો જવાબ તમારે નીચે કોમેન્ટ કરવાનો રહેશે. ઠીક છે મિત્રો, 7મો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. શું કરવાનું છે? તો બહાર જેવી આકૃતિ છે એવી જ ABCD માંથી અંદરથી શોધવાનો પ્રયત્ન કરીએ. તો આવી આકૃતિ એમાં તો છે નહીં, બીમાં છે એવું લાગે છે થોડી, સી અને ડીમાં તો છે નહીં. તો જુઓ કેટલો સરળથી ફટાફટ આપણને જવાબ મળી ગયો. જેમ ભાગ 1 માંથી 4 માર્ક્સ પૂરા આપણે આવી શકે છે એમ ભાગ 2 માંથી 4 આકૃતિ આપણી સાચી પડી શકે છે. બસ ખાલી ધ્યાનથી કરવાનું છે. 8મા પ્રશ્નમાં એમાં છે એના જેવું જ, બીમાં નથી, સીમાં નથી અને ડીમાં નથી, એટલે ઓપ્શન એ જ આમ જોવા જઈએ તો સાચો થઈ જાય ડાયરેક્ટલી. બહાર જેવું છે એવું ને એવું ક્યાં છે? તો ઓપ્શન એમાં છે એટલે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ઠીક છે મિત્રો, તો આશા રાખું છું ભાગ 2માં પણ તમને સમજ પડી ગઈ હશે. આગળ જઈ રહ્યા છે આપણે ભાગ 3 તરફ, અને ભાગ 3માં શું ધ્યાન રાખવાનું છે એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભાગ 3માં જે છે તે એમાં આ જે સૂચના છે એ સૂચનાને આખે આખી વાંચીએ અને સમજીએ તો આમાં જે ચિત્ર આપેલું છે એમાં એક ભાગ લુપ્ત થયેલો છે, એટલે છુપાયેલો જે ભાગ છે અથવા બાકી જે રહેલો ભાગ છે એ આપણે ABCD માંથી શોધવાનો હોય છે. જુઓ અહીંયા જેવું થાય છે એવું જ આપણે નીચે કરવાનો પ્રયત્ન કરો. મતલબ દેખો, ઉપરની બે આકૃતિમાં શું 4 ભાગ કરેલા છે, ઉપરની આકૃતિમાં એક અર્ધવર્તુળ બને છે. હવે અહીં શું થયું છે? તો આ જે આકૃતિ છે એમાં અહીંયાથી નીચેથી અડીને આ બાજુ જે છે તે થોડું દૂર રહે એવો એક ભાગ બન્યો છે. તો આપણે શું કરવાનું છે? આ બાજુથી શરૂ કરવાનું છે અને આવી રીતે એવો જ ભાગ બનાવવાનો છે, પણ કેવો? તો અહીંયા જો આ જે આટલી જગ્યા રહેલી છે ને એટલી જગ્યા રહે એવો. તો આવો જે ભાગ મળે એ કયો છે? ઓપ્શન એમાં તો ઉલટું આપેલું છે, ઓપ્શન બીમાં એનું જેવું જ છે, સીમાં પણ એના જેવું છે, ડીમાં પણ. ડી તો કેન્સલ થઈ જશે, ઉલટું છે. સીમાં જુઓ તમે તો અહીંયા જગ્યા છે વધારાની, એટલે એ કેન્સલ થઈ જશે. આ ડી પણ કેન્સલ થઈ જશે અને બી પણ એ પણ કેન્સલ થઈ જશે, એટલે આપણો રાઈટ આન્સર ઓપ્શન બી થઈ જશે. રેડી?
આવી રીતે આપણે આનો જવાબ મેળવી શકીએ છીએ. ત્યારબાદ 10મા નંબરની જે આકૃતિ છે એને સોલ્વ કરીએ. શું કરી શકીએ આપણે સૌથી પહેલા? તો દેખો આમાં જેવું છે, આમાં જેવું છે, આમાં જેવું, એવું આમાં બનશે આવી રીતે અહીંયા. તો ઓપ્શન એ તો આવી જ નહીં શકે, એટલે એ તો કેન્સલ, કેમ કે ઉલટું થાય છે અહીંયા. આને જો આમાં સેટ કરવા જાય ને તો એક્ઝેક્ટલી આમાં આવી જાય એવું મને લાગી રહ્યું છે. તમે જરા કહો મને કે બી આવશે કે નહીં આવશે. સી તો મને એવું લાગે છે એને તો આવી રીતે અહીંયા ફિટ કરવા જઈશું તો ઇટ્સ નોટ પોસિબલ, એ શક્ય નથી, થોડું અઘરું છે. અને ડી પણ કેન્સલ થઈ જશે કારણ કે એ પણ ઉલટું છે. આપણે કેવી આકૃતિ જોઈએ? આપણે કંઈક આવી આકૃતિ જોઈએ. ઠીક છે, તો અહીંથી આવી આકૃતિમાં એવી આકૃતિ એક જ ઓપ્શનમાં છે અને એ ઓપ્શન આપણો બી ઓપ્શન છે, એટલે સાચો જવાબ ઓપ્શન બી થઈ જશે. આશા રાખું છું આ ભાગમાં પણ તમને કમ્પ્લીટલી સમજાતું હશે. ઠીક છે, તો આવી રીતે આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કરી શકીએ છીએ. 12મા પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ, સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ. જુઓ મિત્રો, સોરી 11મો પ્રશ્ન. આ તો ખૂબ સરળ છે. દેખો અહીંયાથી આ બાજુ લાઈન જાય છે, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, તો હવે અહીંયાથી અહીંયા આવશે. મતલબ આવો કે જે આડી લાઈન બનતી હોય એવો આપણો ઓપ્શન કયો છે? તો એ છે. બી કેન્સલ, સી કેન્સલ અને ડી કેન્સલ. તો વગર મહેનતે આપણને જવાબ મળી ગયો. જો તમને અહીં સુધીમાં સમજ પડી ગઈ હોય તો મારી એવી ઈચ્છા છે કે 12મા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ તમે તમારી જાતે કોમેન્ટ કરો. ઠીક છે, કેમ કે જો આમાં એક સ્ટાર છે, આમાં એક પ્લસ છે, આમાં બે પ્લસ છે, આમાં 3 પ્લસ છે, તો હવે કેટલા પ્લસ આવશે? અને એમાં ખાસ આ લાઈનને પણ જોવાની છે. તો એમાં ઓપ્શન એ આવી શકશે, બી આવે, સી આવે કે ડી આવે. આ જે આકૃતિ છે એનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો રહેશે. ઠીક છે, તો ફટાફટ કોમેન્ટ કરી દો અને સાથે સાથે તમારું નામ પણ લખવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, ચાલો ત્યારબાદ આપણે ભાગ 4 તરફ જઈ રહ્યા છે. ભાગ 4ની શૃંખલા વાંચીએ, પ્રશ્ન વાંચીએ તો એમાં આપણને શ્રેણી સમજાવેલી છે. શ્રેણી તો એમાં કેવું હોય? તો ક્રમશઃ આકૃતિઓ જોતા જોતા જવાનું અને શું વધારો થાય છે, શું ઘટાડો થાય છે, એ પ્રમાણે આપણે એબીસીડી માંથી જવાબ શોધી લેવાનું. જેમ કે પહેલી આકૃતિ જોઈએ, એક આડી, એક ઊભી અને એક લાડવો કહી દો, નાનો લાડવો. બીજું એક આડી, ઊભી, આડી, ઊભી. મતલબ દેખો આડી ઊભી એક વાર હતો તો એક ટપકું હતું, આડી ઊભી, આડી ઊભી બે વાર હતો તો બે ટપકા થયા, આડી ઊભી, આડી ઊભી, આડી ઊભી 3 વાર હતું તો 3 ટપકા થયા. તો હવે 4 ટપકા આવશે અને 4 ટપકામાં પણ શું હશે? તો આડી ઊભી લીટી છે એ 4 વખત આવશે. તો આમાં ચેક કરીએ, 4 વાર છે, 1 2 આડી, 1 2 3 અને ખાલી ઊભી જ છે, આડી નથી, એટલે આ કેન્સલ. 1 2 3 4 આમાં છે. ઓકે, તો બી આવી શકે છે. પછી આમાં ચેક કરીએ, 1 2 1 2 3 4 5 આ વધી જાય છે એટલે સી કેન્સલ થાય છે. એ કેન્સલ થઈ ગયું. આમાં જોઈ લઈએ, 1 2 3 અને ઘટે છે, એક ઘટે છે, એટલે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જશે. શું મગજ લગાવ્યું મિત્રો? આમાં બહુ ઓછું, સિમ્પલ. કે એક આડી એક ઊભી થાય છે તો એક ટપકું છે, એવી રીતે 3 વખત થયું તો હવે 4 વખત આવશે, મતલબ ક્રમશઃ વધશે. હવે આમાં જોઈએ, એક ટપકું એક રાઉન્ડ. પછી જો ખાલી શું વધ્યું? ટપકું રાઉન્ડ તો હતો, એક વધારાનું ટપકું આવ્યું. પછી ટપકું રાઉન્ડ, ટપકું રાઉન્ડ, એટલે હવે શું આવશે? ખાલી ટપકું આવશે. જો પહેલા શું હતું? ટપકું રાઉન્ડ હતો તો ખાલી એક ટપકું આવ્યું. પછી ટપકા સુધી હતું તો એક રાઉન્ડ આવ્યું. હવે પાછું શું લાગશે? ટપકું લાગશે. મતલબ છેલ્લે ટપકું લાગ્યું હોય એવો કયો ઓપ્શન છે? ઓપ્શન સી. આમાં નથી કેન્સલ, આમાં નથી કેન્સલ, આ છે ઓપ્શન સી. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, તો ક્રમશઃ લાઈન જોવાની છે આમાં, એટલે આપણને જવાબ આવડી જાય. એના પછી 15મો પ્રશ્ન સોલ્વ કરીએ. રેડી? તો 15મા પ્રશ્નમાં જોઈએ શું થાય છે. પહેલી આકૃતિમાં એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ જરા, કેટલી લાઈનો છે ચોરસમાં? તો સૌથી પહેલા એક ટપકું છે, પછી બે ટપકા છે, પછી 3 ટપકા છે, મતલબ 4 ટપકા વાળો જવાબ આવી શકે. ઓપ્શન ડી. ઓછી મહેનતે જવાબ જોઈતો હોય તો જોઈ લો. અહીંયા આમાં એક ટપકું છે, આમાં બે ટપકા છે, આમાં 3 ટપકા છે, તો હવે કેટલા ટપકા વાળો? 4 ટપકા. ઓપ્શન ડી આવી શકે. ઠીક છે મિત્રો, તો ઓપ્શન ડી જ સાચો જવાબ થશે, કારણ કે આ જે પેટર્ન છે એ અંદરની પેટર્ન જ કામ કરશે. એક લાડવો હતો, બે લાડવા હતા, 3 લાડવા હતા, તો હવે 4 લાડવા, એટલે ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે.
ચલો ત્યારબાદ તીર વાળું પણ ખૂબ ઈઝી છે. એક તીર આ બાજુ, એક તીર આ બાજુ, એક તીર આ બાજુ, તો હવે એક તીર આ બાજુ આવશે. તો આમાં તો નથી, આવું છે એટલે કેન્સલ. આમાં આ બાજુ તીર જતું નથી, કેન્સલ. આમાં જાય છે પણ જુઓ આપણે વિરુદ્ધ તીર લઈ જવાના છે. આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. તો સી માં પણ નથી, કેન્સલ. તો ડી આપણો જવાબ થઈ ગયો. જુઓ મિત્રો કેટલું ઈઝી છે. હે ને બાકી તો આવી રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 17 ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઠીક છે, તો પ્રશ્ન નંબર 17 ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો આમાં શું હોય છે, તો પ્રથમ દેખો અહીંયા શું આપ્યું છે, સૂચનામાં સૂચના આપી છે કે પ્રશ્ન સંખ્યા 17 થી 20 માં પ્રત્યેક બે પ્રશ્ન ચિત્રોના સેટ આપેલા છે, મતલબ બે સેટ આપેલા છે. બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન છે, મતલબ અહીંયા એક ચિહ્ન છે. એમાં પહેલા બેમાં જેવું થાય એવું બીજા બેમાં થાય એવું યાદ રાખી શકીએ આપણે, અથવા પહેલાને ત્રીજામાં જેવું થાય એવું બીજાને ચોથામાં થાય એવો પ્રયત્ન કરી શકાય. પણ જે પ્રમાણે એને સૂચના આપી છે એ પ્રમાણે આપણે પહેલા બીજામાં ધ્યાનથી જોવાનું. જો પહેલા બીજામાં શું થાય છે, પહેલી આકૃતિ એમની એમ રહે છે. દેખો પહેલી આકૃતિ એમની એમ રહે છે, બીજી આકૃતિ ફરી જાય છે. તો પહેલી જે આકૃતિ છે એને એમની એમ રાખવાની અને બીજી આકૃતિ ફરી જાય. તો જે પહેલી આકૃતિ છે એ એમની એમ રહેશે અને બીજી આકૃતિને ફેરવી દીધી. ઉપરવાળી આકૃતિ એમની એમ રહેવા દો ઓપ્શન સી માં, અને બીજી આકૃતિને ફેરવી દો જે ઓપ્શન સી માં જ છે. એટલે આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થઈ જશે. સમજાય છે? ઠીક છે. ત્યારબાદ 18મા પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જો બહાર જોઈએ તો શું થાય છે, એક આકૃતિ છે, ચોરસમાં બે સાઈડ રાઉન્ડ માર્યા છે એમને, અને વચ્ચે પછી ડિઝાઇન લઈ આવે છે. મતલબ આકૃતિ એમની એમ જ રહે છે અને વચ્ચે ડિઝાઇન લઈ આવે છે. તો આ જે આકૃતિ છે એમની એમ જ રાખવાની અને વચ્ચે ડિઝાઇન લઈ આવવાની. આકૃતિમાં ખાસ આ ભાગને જોવાનો તમારે. તો આમાં તો આ ભાગમાં રાઉન્ડ છે નહીં એટલે કેન્સલ. આમાં જ છે પણ વચ્ચે ડિઝાઇન નથી, કેન્સલ. આમાં જ છે અને વચ્ચે ડિઝાઇન પણ આવી ગઈ છે, ઓકે. આમાં છે પણ આ ભાગમાં રાઉન્ડ નથી એટલે કેન્સલ. જુઓ અહીંયા છે ને આ ભાગમાં રાઉન્ડ મારેલા હતા ને, તો આ ભાગમાં જ રહ્યા છે. એવી રીતે આમાં આ ભાગમાં રાઉન્ડ છે તો એ ભાગમાં જ રહેશે. એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ઠીક છે, તો આવી રીતે આપણે OMR ને ભરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 19 ને સોલ્વ કરીએ. ચલો ફટાફટ. તો જુઓ શું થયું છે, આકૃતિ ફરી છે એવું લાગે છે તમને? જુઓ આમ હમણાં પહેલા ઉપરની સાઈડ હતા, પછી આ સાઈડ થઈ ગયા. મતલબ આકૃતિ શું થઈ છે, આ બાજુ ફરી છે અને ઊભી થઈ ગઈ છે. તો તમારે શું કરવાનું છે, આ જે આકૃતિ છે એને આ બાજુ ફેરીને ઊભી કરી દેવાની છે. મતલબ આ જે ભાગ હશે ને એ કંઈક આ સાઈડ હશે. તો આમાં છે, આમાં નથી, કેન્સલ. આમાં નથી, કેન્સલ. આમાં છે, ઓકે. પછી શું છે, જુઓ અહીંયા જે ચોકડી હતી એ ઊભી થઈ ગઈ. અહીંયા વત્તા છે એ ઊભા થઈ જશે. તો વત્તા આમાં ઊભા છે, આમાં નથી, કેન્સલ. એટલે આવી રીતે તમે આ આકૃતિઓના જવાબને જલ્દીથી અને ઝડપથી કોઈ પણ જાતની ભૂલ ના પડે એવી રીતે શોધી શકો છો. કે મિત્રો 19 સુધીની આકૃતિમાં જો તમને સમજ પડી હોય તો મારી એવી ઈચ્છા છે કે આ 20મા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ તમે ફટાફટ નીચે કોમેન્ટ કરો, તમારું નામ લખી દો, જેથી કરીને મને સમજ પડે કે તમારી નવોદયની જે તૈયારી છે એ પરફેક્ટલી અને સારી રીતે ચાલી રહી છે. રેડી? શું થાય છે જરા ખાલી સમજાવી દો તમને. તો આ જે આકૃતિ છે એમાં પહેલી આકૃતિમાં તીર સામે હતા, બીજી આકૃતિમાં એ વિરુદ્ધ થઈ જાય છે તીર, મતલબ એના સ્થાન બદલાઈ જાય છે. આ પણ આ ઉપરનો ભાગ આ બાજુ જતો રહે છે, નીચેનો ભાગ આ બાજુ જતો રહે છે. એવું એવું તમારે આમાં જ કરવાનું છે. ઠીક છે, તો આ ભાગને ઉપર લઈ જાઓ અને આ ભાગને નીચે લઈ જાઓ. અને જો પહેલા આકૃતિ આ રીતે જતી હતી, પછી આ બાજુ જાય છે, તો હવે આ બાજુ જાય છે, તો હવે આ બાજુ જાય એવી આકૃતિ ઓપ્શન ABCD માંથી શોધી અને ફટાફટ નીચે કોમેન્ટ કરી દેવા વિનંતી છે. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.